દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આ એમના હુકાતાને આ તોટાયા હતા ને તે ફેવરા પછી વધના ઘટાઈ દેવાય ઉતરાણ આવા આગળ શું કરવાનું પૈસા તોય લાવવાના તારે કોકનું ટેસર બોલાવીને ઘટાઈ દેવા પછી હતા તારે હું કઈ જ આવ્યો કમ્પ્લેટ કોકનો ફોન આવ્યો લાગે નવો નંબર છે કોકનો હલો હલો કોળભાઈ બોલ્યા? હા કોળભાઈ તારો બાપ બોલું છું, તને ખબર નહીં પડતી? કોણ બાપ? મારા બાપ કેટલા? મારે તો એક ઘેર જ છે. તને ખબર હશે કેટલા બાપ છે? મારે તો એક જ બાપ છે ભાઈ. તું ગમે તે હોય, મારો હોત પડે 5 લાખ રૂપિયા લીધે છે, ઘરનું નળિયું નહીં મેલું. ઓય કોણ મેલી દીધું? 5 લાખ ડોહો મેલી જો છે, આલી દેજે. 5 લાખ જોયા પેલા કેવા હોય? 5 લાખ 5 લાખ મારા જો તો મારા 5 લાખ રૂપિયા જોવી, નકર ઘરમાં છોકરું કો બૈરું નહીં મેલું, તને ખબર નહીં? 5 લાખ કેવી રીતના થાય ખબર છે? પેલા આ એંડા ઉતારવા આવે તારે ખબર પડે 5 લાખ કેવી રીતના આવી છે. એવું કશું જોવું નહીં, નકર ઘરમાં બૈરો છોકરો બધો ઉઠાઈ ગયો. બોમ્બે નો બોસ બોલું છું. બોમ્બે નો એક મુંબઈ નો હોય, આઈને 5 લાખ લઈ જા તાર લેવા હોય તો. ખોડિયા વધારાની ધમકી ના કરતો પાછો, હોત પડે મારો રૂપિયા જોવી જોતો. હા રૂપિયા અરે મેલી રૂપિયા જતો હોય કાં? લઈ ગયો તો ને. કોણ લઈ ગયો? તું આલવાન કર હેડ, હું મેલું છું ફોન. અડધા કલાકમાં મારા રૂપિયા જોવી. હા રૂપિયા પણ કોણ મેલી ગયું છે? રૂપિયા બોસ હોય તો હું આખા ગામનો બોસ જ છું હોય કાં? એવી બીવરાવાની નહીં, ધમકીઓ નહીં આલવાની. બીવરાવણ તો તમે આલી દો એકમ 5 લાખ. 100 વાગે મારા રૂપિયા જોવી, ના ઘરનું નળિયું સવારે જોવા નહીં મળે, એટલું યાદ રાખજે. ફોન મેલું છું. મારો શું કોણ 5 લાખ માંગતો હતો કે મુંબઈ નો ડોન છું હું તો. મારા 5 લાખ માં તો જબરજસ્તી 5 લાખ ચોઈ લાવે. હું તો તારે પેલો શીખર કુનો ફોન આવ્યો તો મને તો ઉડાડી ના મેલા પાછો. મને તો જવા દે પોપટલાલ પાસે. કરો ભાઈ ના આવે પોપટલાલ પાસે ઉછીના પૂછીના લઈને હાલવા પડશે. પોપટલાલ 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 ઉભા થો કે યાર. કેવું ચાલે આ પોપટલાલ વાળો? બેઠા તો બેઠા તમે તું અત્યારે હું આછી રાતનો જાગેલો છું, તું અત્યારે મારું ઊંઘ બગાડે. એટલે બેઠા તો કે યાર વાત કરું એક. હું વાત છે પણ એટલે ઉભા થો તમે યાર. લે વાતમાં તાર કોઈ શાન નહીં હોય. જો હારું જબ્બર થયું છે. શું થયું? કોકનો ફોન આવ્યો તો ને. હા કે મુંબઈ નો ડોન બોલું છું હું. હા તે કે મને તો 5 લાખ રૂપિયા આલજો ને તમને કે રાતે ઉપાડી ગયો. તો તમે લાઈટ ખાધા હશે. હવે મુંબઈ થી હું તો પૈસા લેવા છે, મુંબઈ કદી જોયું નહીં. નાશા હોય ને જોઈ નાખ્યા પેલામાં. હા હું એન્ડ્રોન છેતર મેલીને તો ગોમાઈ નહીં થતો તો મુંબઈ પહોંચ્યો છું. તો અમારું ઉપર ફોન નહીં આવતા, એવા તમારું ઉપર આયા. મને કે વાજી આલી દેજે નકર રાતે તું નહીં હોય તે આલ્યા તોય લાવ હાલ કેવું છે ના. મારા પર મને આલી ગયો તો તું. તો મારે એંડા ગઢાવું તો આલું યાર. અત્યારે તોય 5 લાખ લાવું. પણ 5 લાખ તું શું કરવા લાવ્યો તો? અલે હું નહીં લાવ્યો પૈસા. એમને અમારું ઉપર ફોન આવતા નહીં, તારા ઉપર તમે આવ્યો તા. તું લાવ્યો છે કોક લાઈન ખાધું છે ડુંગળીઓ બટાકો. પોપટલાલ કરી છે એટલે આનું કાંઈક કરવું પડશે ને કે યાર આખા હું કરું તાલ હું શું કરું? એમ તાન તું લાવ્યો છે એટલે જ માગતો છે. લાજે મને કરેલ છે ને ફોન કરજે. તોનો ડોન બોલે છે. ફોન તો પછી કરીએ પેલા પૈસા નું કરવું પડે ને મારે તો અલે મરવા પૈસા તો જવાનું છે યાર. તું તો મને લાઈન આલે છે, હું તને આલું તાન. ટૂંપો ખાવા જાઉં છું હું તો તાન નગર. હા તા હું ટુંપો ડોન ના હાથે મરવું એના કરતા ટૂંપો ખાઈને મરું. અલે પેલો છોકરો જેલો છે ને હું ટુંપો ખાઈને મરવાની વાત કરું છું. લાય તું ફોન કરજે, હું વાત કરું. ચેવો બોલ હું કે છે? તમારે આવે છે વાત? તું લાવ્યો તો નહીં ને? હું તો તોય લાવ્યો હોય યાર. અલે ખોડિયા મને તારા ઉપર વિશ્વાસ જ નહીં. હું તોય લાવ્યો છું. તાર એમને તો ફોન આ બધાને કોઈ ના આવતા નહીં. હાલ્યો લાગ્યો. ઉપાડે બોલો. હલો કોણ? હા પોપટલાલ બોલું છું, આજીવન. અરે આજીવન તારા ઘરનો મુંબઈ નો ડોન બોલું છું. હા ના તારું નામ છે? આજીવન છું. તારું નામ પોપટિયો છે? પેલા ખોડિયાન તમે હેરાન કરો છો. એ પૈસા લઈને આવજો ને કે એકી ગોળી તને ઉડાડી મેલ્યો. હા ઓવે અલે નહીં જોતો. કને ઉડાડે?
અરે આલ્લે શી કે આલ્લે કાલ આલ્લે શી કયો ઉભો રાખ હાખા પણ વાત મુંબઈ કરવા દે થી ગોળી બોલ માર્યો પાછો. પણ મને ઉપાડી જશે અલે ઉપાડા હો હાખા શાંતિ રાખ હલો હલો આ પૈસા માર જોયું ને અત્યારે મુંબઈ થી ગોળી મેળો બાઈક પૂરો તોડી નાખ્યો આવા મોટો તારું નામ શું છે ડોન હોય તો હોર્યો તારું નામ શું છે મુંબઈ નો ડોન આજેવાન શું મુંબઈ નો લે નામ તો છે કે ગલીઓ માં બૂમ પડાવનારો એક તો હા એ ગલીઓ હોય કે ગલી હોય હો ભાઈ તું એ ખોરિયા પૈસા કરવા રહેતા તો ખોલિયા નામ દે યાર અરે ખોરિયા કે બાત છોડ મારો શું અવાજ વાત પર તો કરતા હે? ખોલિયા તું ભોંભરી ના હોબળજે મારા પૈસા તો ના કોઈ નહીં મેલું ઘરમાં ફૂંચી ખાવાય યાર, હું કહેવાય? ખોરા તમારે અરે ઉભો રાખ હલો હલો. ભાઈ હા બોલો બોલો મારા પૈસા જોઈ તો આવા બધો ટીટિયારા ના કરાતો ના કરતો ગોળી મારે ને એટલા ના તો કોઈ હાથું નહીં મેલું હા બોસ હજી આલ્લે જીઓ હજી આલ્લે બોસ ખોલી નાખ્યો પેટો હવે. ખોરિયા ડફલું નાખ્યો બંધ તો યાર મને હાલવાનો તો આ તો મને ગોળી મેલા ઉડાડી મેલા યાર ધી યાર હાલો ગોળી મારે એના પૈસા લઈ જાય હલો હા બોલ બોસ હજી પોકી દઈ પૈસા 100%. 100% બોલો, કાયદો ભાઈ. તાળો નહીં ઉગા. બે દા- તમે કોઈ કરશે ભાઈ મારે કુવામાં જઈને ટૂંકો ખાવો પડશે તું બેસ બેસ કેમ એઠો બેસ બેસ ને તો કરીએ છીએ હોય બેસ ના હોય તો પેલા સરપંચ ના પાન જઈએ પછી શું કરીએ કેટલા લાયો તો સરપંચ કરશું કેટલા લાયો તો અરે પૈસા નહીં લાયો પૈસા તોય લાયો છું યાર પણ કેટલા લાલવાલા છે ભરવા તમારે કોઈ થાય નહીં યાર લે કોક ચોખો તો કર તમારે કોઈ થાય નહીં મને તો હવે મરી જ જવું પડશે મારે અરે યાર. બેસ ખોરિયા ઉભો નહીં બેહું હવે. અરે ખોરિયા ઉભો રહે બેસ બેસ ઊભી હવે યાર અરે તમે બેહાય એવું નહીં. રાખતા જ નહીં યાર અરે લાખ લાવ્યો છું કે 2 લાખ લાવ્યો છું કે 25 પેટી લાવ્યો છું વાત તો કરે તો કોઈ ખબર પડે પછી પેટી લાવ્યો તો હાલના લીધા હોય 5 લાખ તો પછી તાણ પણ એના હાલવાના કેટલા તમારા શેતલો પાપડે ભાગાયો ને જો મારો હું તો આ તો તારે ટૂંકો ખાવાનું પ્લે કરું છું છોકરો જેનો છે હું 50,000 આલ્યો બાકીના તું લાવજે હા રેડો હેડ સરપંચ પાસે હેડ સરપંચ પાન જવું પડશે ઓહો ગોલ માર બૂટ લાય બૂટ નહીં પહેરવા આવ્યો ને અરે બૂટ તો પહેરો ખોલા હા સરપંચ ના પાન જઈએ અને હું તો એમ જ કહું છું એનો ફોન કરીને ઓય બોલાવશે પૈસા તો હાલવા નહીં હા પૈસા તો નહીં આવે 1 રૂપિયો નહીં આવે મને ઉપાડી દો ઉપાડી જાય એમ નહીં ઉપાડે હું તાણ તાલ ઉપાડે હલો સરપંચ ના બધા થઈને ગામમાં વચ્ચે ખાડો કરીએ નિકમ બોલાવીએ આ પેલા મગન ને સગન ને બોલાવતો તો ટેકો હા થોડો રે થોડો. કોક રહ્યો ને આવું કરે છે આવું કરો મગન અલે બોલા પોપટલાલ. અલે પણ ઓય આવું ચાલો આવો. કો. આ વડિયાળી ઉતાળો આઈ જઈશ તો અરે અમાર કોણ છે તમારું? બોલો. અલે બોલો પોપટલાલ. સરપંચ ના ઘેર જવું છે ચાલ હા? સરપંચ નહીં. અલે મને ફોન આવ્યો છે પેલા મુંબઈ થી ડોન નો ફોન? શિખર અમે ચિયો ડોન છે તો મને ખબર કે મુંબઈ નહીં કા બચ્ચા જાણતા એમ કેતો તો તો મને. કહેતો ફોન આવતે કે પોટલા ખાલી દઈને ભાઈ તમે રાતે નહીં હોય 5 લાખ લઈ લો તમે. એ અરે રહ્યો મારા માગા છે ઓલા માલ. તમારે જોડે માગા તાણ ધમકી આલી ધમકી ફૂલ તો એમ કરો કા ફોન ગોળામાં હોય તો ઈન ડોહોન મેલી અલે જાય હું એટલી તો પતી જા દાદાગીરી. પાપડ ભાઈ. કરવાનું છે તે તમારા પર ફોન આવતો ને ઓહો. તેના ફોન સ્વિચ ઓફ કરી દે કે ભાઈ ચોય આવશે ફોન પછી તો ના પછી ઉપાડી જાય તો. નામ ને એડ્રેસ બધું જોણા છે આ તો એને. કે હું તો બંદૂક લઈને આવું ગોળી માર દઉં ગોળી મારવા કીધી તાર તે કેટલા કે 5 લાખ રૂપિયા 5 લાખ કીધું ખળાયા ઈ. પેલા જન્મનો બાકી છે તમારી યાર તો ઈમાં રૂપિયો ઓછો ને એક વધારે નહીં પેલા જન્મનો બાકી રહી જાય છે તમાર ત્યાં સરપંચ ના પાંજે કોક ના ગામના કોઈ તો પછી પોલીસ પછી હજાર ટેકો કરીને મને બચાવવાનું કરો કો. ના તો ખોલ ભાઈ ના પોપટલાલ પૈસા કોઈના લેવા ને હાલવાય નહીં ના તમે મારા ભાઈબંધ એટલે લાખ એ રૂપિયા રીતના તો આલો બોલાવો તો પડશે જ એ મગન, લાખ રૂપિયા જોતા તો આલો આપણા ફોન સ્વિચ ઓફ કરી દેજો જો ને આપણા પર વાનો આવે આપણા પર આવશે તો તમે લાવો છો હંગાત આવો સરપંચ ના એનાથી પૈસા સરપંચ લાવો છો? એક ના અમારે મજૂર કરીને હવે ઉતરાઈ દઈએ કે યાર ના એમાં તમે સરપંચ ના સરપંચ પાંજે આવી જાવ, જતા તમે આવીએ. જતા હતા લે હાલો કે અમાર પારું નહીં ભાઈ અરે અમાર હાલો કે લે 25,000 વાળા છૂટો હા. કરાવીએ. શાંતિથી ફોન જીવવાનું વાળે અમાર. ગાળા તો આપણે જે ને, તો આપણા ઉપર ફોન આવે તો આપણે તોય લાઈન આલવા જોયું આ જોયું ને પોપટલાલ આ ટેકો કરે શું કરીએ સરપંચ ના આ મગન સગન ને જો 25,000 ટેકો કર્યો પણ પૈસા તો હાલવા નહીં ને મને અરે ઉપાડી હાલ દો તો. હાલવા નહીં લે પણ હાલ એને ભેગા કરીને બોલાવા તો પડે પણ સરપંચ ને કે પેલા આખા ગામના કોઈ તમે મિલિટરી મિલ લ્યો તમે તાર મિલિટરી જેને ભાવે ને- વધારાનો ખર્ચો ને ઉડાડી જ વેલવાના એને એ વધારાનો ખર્ચો એના કરતી ના હોય બોલાવો અરે તો ખર્ચો ઓફિસ બધો થઈ ના જાય. મિલિટરીનો. વચમાં બે હાથ દઈએ એ તો સરકારી હોય એટલે આપણું
આપણા માટે જ મેલી હતી અરે અમુક તો હાલવું પડે ગાડી ભાડું તો માગસ ગાડી પર આલી ગઈ પેલા 5 લાખ આલવા એના કરતી 25,000 ઈવન આલી અરે ખોડિયા તને હજી ખબર પડતી લે હેડજે અલે આ પોપટલાલ તમન હેડજે સરપંચ ના પહાનજી હેડ ખોડિયા બોલો સરપંચ અલે દંતાળો તો ગયા આ ગયડો થયો દંતાળો તો મે અરે હું હું સરપંચ દંતાળો મેલો કોક ડોન નો ફોન આવ્યો છે મુંબઈ થી પૈસા લાયા છે કિંમત હાલ ના હાલ પૈસા આલ દે હા આ ડોન ચીમુ ડોન તો લાયો હોય તો પોપટલાલે તો માગે તો ખરો અલે પોપટલાલ તમે ઘેર જતા જઈએ ચમ ઘેર જતા તમે તાન તમે ખાવા લાયો છો યો છું યાર બસ તમે એટલે માગા કોઈ અલે ખોળા તું ભૂલી ગયો છે બેસ અરે સરપંચ અરે મુંબઈ મુ તે કદી જોયે નહીં તમ દોશી બે નતો જો પોર આ હું આપણો ગોપ મેલીને તો જતો જ નહીં બહાર જ નહીં નીકળતો તું ભાઈ ખોળા હેઠો અલે બે એક વખત ચોપો તું મને હોમો કર મુંબઈ જઈએ છીએ ને એ વખત તો ખાલી એમ કહેતા હતા યાર આખો હા ઓ બાબુ લાગ્યો બાબુ બેસ કોઈ બેસ તું આ બેસ જે હોય બેસ બાબુ ને હજી બાબુ ખબર પડશે આલી છે યાર જામું થયું મુંબઈ નો ડોને મને તો ફોન કર્યો કે 5 લાખ આલી જજો લે આ લેવા નહીં ગયા અલે ભાઈ હજી તો એના પાહેણ છે ડોન ના પાહેણ છે એ ઓલે ઉચ્ચ ના હોત તું ભાઈ આલવા કર બહેરો વેચીને પણ એના પૈસા આલ દે તું માં તો છોકરો બોકરો ચિંતા ચલ ઉપાડજો ઉપાડી ગયા અલે ડોશી લઈ જા હવે સરપંચ બેહો બેહો તો કોક કરીએ છીએ એનો એક આઈડિયા છે આપણા પાન કયો ગળવો પડે અલે ઘણી નાચ છે મોહુ ગળવો જો તું છે સરપંચ છે ને ઘરેલો આઈડિયા સીધો પડી જશે તું બેસ હું અને તને આ તો આજે બનનો આઈડિયા આ તો હું કહેવા માંગુ એટલે ખોળા ઓય બેસ ઈ ઓછે હું તો ના સરપંચના બેસી પાડો. ઓય પોગો થી બેસ ચાલ. લે આ કરું છું લે તું ચિંતા કરે ગોમનો સરપંચ છું બધો આ તો કેટલો આવા કેસ પટાઈ દીધા આ તો મામૂલી છે મારા માટે તમારી વાત સાંભળો આ પોપટલાલ થી કોઈ શીખેલો પાપાએ ભાગાયો છે અલ્યા આ તો ગોમનું ડફણું છે આ તો તારા વાદે હું મોતા બેડો નકર હું તો પાટાઈ નાખું આમ પાછા આજીવન બની જાય અલ્યા કોઈ આજે વાળમાં હાલી દે તાન. પોપટલાલ ગરમી થી હાલી દે. હાલી દે પૈસા તો કઈ હું જઈશું? જોઉં. એ ગામમાં તું રખડતો ના પેલા ડોન ફરવા મોડે એમ તો ઉપાડી જશી ઉપાડી અલ્યા ગોમનો આ સરપંચ ડોનની ડોન જ દાઢીઓ ગણાય. બધી પણ આપણે પેલા મિલિટરી ના આવા ઉતાર દેજો એટલે મિલિટરી તો જરૂર છે કેમ હું તે બોમ્બે પોકું એવો છું જો વાત કરશે તમે અલ્યા વાત કરું હું એમાં તો વાત કરવી મોય તો કોઈ થી તો ટોપ નહીં ફોડક કે ભાઈ તે આ તો કદાચ મિસાઈલ છોડો બંદૂક લઈને આવવાનું કીધું છે અલ્યા હા. તું બીકણ તું તું સરપંચ આપણા બીકણ ઘરમાં પેઈ છે જાળીમાં છે કયો ડોન કાકા તને ખબર છે લે આ તો હા હા તું એક કામ કરે છે હા પોટલા ખાલ છે એટલે હું હાલ લેવું કાલ પેલા મહિના હતા તમારા પાસે મીએ એ હાલ દેજો એમાંય તો તમે બે લઈ ગયા છો તે તઈ હાલજો કે બોસ ને માફી માંગી લે આમ કરી તે પણ હાલી પૈસા તું ના પૈસા માફી તો છે માફી મારે માંગવાની લે છે. વાંધા રૂપિયો ના આવે ઓને ઘેર કાઢવા કર આ તો તાળા 5 લાખ લઈને વાપરી કોઈ આવે. હાલ લો હાલ એટલે રે લ્યાવ પછી તાર સરપંચ આને કહે. પછી ટેકો કર્યો છે ના, બોલ લે ના. બાબુ. એ બાબુડા ચાલ. તું બખાડો કરે નહીં આવી તો પંચાયત કરી છે આવલી અલ્યા બધું કરું છું તો હેડ હા, હેડ બતાવો હેડ જી. સરપંચનું કરી તું છે. હેડ ઓયથી. તું જ પૈસા ખાવ છું ને બીજો શું વાત કરે છે બાબુડા તો યાર ડફળો અંગાત લઈને આવી લે ખોળા આવો ને આવો ડફાલાલ આ તો એ ગામના આગેવાન એટલે મારે કેવું ના અલ્યા પડે. આજેમાં કોઈ સત્તર વાળે પેલું એ નહીં ખબર પડતી હેડે આવી છે લઈ પેલા લઈ. આનો કોઈક નિકાલ લાવજો એવું કરીશું એમ કેજો કશું નહીં તું મને ખાલી ફોન કરી આલ ફોન કરો પછી અલ્યા ફોન વગર તો તારે અત્યારે બધું ફોન ઉપર જ થાય છે કે. ફોન નહીં કરો આપણે જાવડી એને હોય બોલાવી એટલે તું બીવાઈ એંડા તો મારું છે કે બંદૂક લઈને હું તો આવું છું અલ્યા એ તો મુંબઈ થી તો ઓય આવે ને કદાચ તો આ એન્ડોની ફોટ વાળાવ એવો સરપંચ ગોમનો નહીં જોતો એવું કરશું એનું કે ને બોલાવી ભાઈ અલ્યા તું ફોન કરી આલ યાર ઘડી ઘડી હું કોઈ ફોન કરો અરે ફોન કરી આલ ઓય આવો તો આ એંડાય પાય લગાવે છે હો લગાવ્યો છે ને લે ઉપાડે છે હલો કાકા ઉપાડો કંપની બોલે છે લ્યા હું તું એ લાગે છે યાર સરપંચ બતાવો, બોલો કે. કંપની એ બોલાવે. લાગ્યો. સ્વિચ ઓફ છે એમ કે છે હા? થોડા ફેર લગાય પણ જીતો પર ચોય લાગશે અલ્યા તો લાગે કદાચ ખોલી દે તો લે લાજો લાજો લાગવા દે લાજો લાજો હલો ઉપાડ્યો છે હલો થોડા બોલતો જ નહીં બીવાઈ ગયો લાગે તમારા વાત ભારે પડે લાગે હલો ગામનો સરપંચ બોલું છું તું બોલ હું લેવું છે તારે ના તો આઈને લઈ જા મેલ લીધો યાર હું વાતો કરો હા. એમ નામ યાર
એ તો ગામનો સરપંચ કીધો તો ભલ ભલો મેલ દે. એટલે કાળિયા મેલ લીધો તો. મેલ લીધો તું ના હોય ને? મેલ લીધો હા. તો ફોન ફેર વખત આ તો મારું નામ લેજે. અને આ કશું તો- કોઈ ના વાતો ખાલી બીવરાવાની વાતો ઈ. અરે હું આવ જાઉં તો છું તાર. બોમ્બે થી તો ફોન આવતા જી. તો હવે ઝાંખો બાજુથી ચોક ફોન તને હેરાન કરતો હેરાન કરતો આવ. હું જાઉં છું એમાં પેલા ઈંડા ખંચેરવા ને છે. ફોન આવે તો પટ્ટી મારી નાય. કો તો મારું નામ આલ દે. હારું હારું શું યાર. કીધું? સરપંચ ના એવું કહેવાનું હોય, મારે ફેક્ટરી ફોન આવશે ને તો મારે તો દોડવું પડશે કે નહીં દોડવું પડે. આવ્યો લાગે છે ફોન. સરપંચ, હલો, ચાલુ રાખજે બસ. સરપંચ ના